નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વડોદરા શહેર સરદાર ભવનના ખાંચામાં હનુમાનવાડી ખાતે બેસણામાં આવેલ 63 વર્ષના વૃદ્ધને માર મારતા વૃદ્ધનું મોત। વડોદરા શહેરના સરદાર ભુવનના ખાંચામાં આવેલ હનુમાનવાડી પાસે પાર્કિંગ મુદ્દે બબાલ થતા 4 થી વધુ ઇસમોએ એક વૃદ્ધ નામે રમેશ રાઠોડને માર મારતા રમેશ રાઠોડ નામના ઇસમનું મોત નીપજ્યું। સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ 2 લોકોની અટકાયત કરવામાં આવી છે। પ્રાપ્ત માહિતી अनुसार 13મી વિધિમાં આવતા રમેશ રાઠોડ સાથે પાર્કિંગ મુદ્દે બોલાચાલી થઈ હતી અને 4 ઇસમો દ્વારા રમેશ રાઠોડને માર મારવામાં આવ્યો હતો અને 63 વર્ષીય રમેશ રાઠોડનું મોત નીપજ્યું છે। ત્યાં જે હમણાં ડેથ થયેલી છે ભાઈ અહીંયા લઈને આવ્યા છે, એમનું નામ છે રમેશભાઈ ચંદુલાલ રાઠોડ। એમના મમ્મીનું આજે 13મું હતું ને અમે વાડી ભાડે રાખી, દરજી સમાજે વાડી ભાડે રાખી ને ત્યાં ગાડી એમનું 13મા માટે રાખેલી હતી અને ત્યાં ગાડી પાર્કિંગ બાબતે મગજમારી થઈ। શાહ બ્રધર્સ દુકાનનું નામ છે, એ દુકાનવાળા સાથે મગજમારી થઈ અને દુકાનનો સ્ટાફ હતો 4 થી 5 જણનો। એ લોકોએ આ ભાઈ સાથે જમશે મારામારી કરી અને જે છાતીમાં ફેટ વાગ્યું એનામાં એ ભાઈ તાત્કાલિક જ ત્યાં ને ત્યાં પડી ગયા ને ત્યાંથી એમને ભૂમિ હોસ્પિટલ પર ખસેડવામાં આવ્યા। ત્યાં ડૉક્ટરે એમને ડેથ જાહેર કર્યા છે અને ત્યાંથી અમે અહીંયા લઈને આવ્યા છે એમને અને ત્યાં ગાડી 4 આરોપીઓને પકડેલા છે કારેલીવાડ પોલીસ સ્ટેશને। જે આગળની પોલીસ કાર્યવાહી કરે અમારી અપેક્ષા એવી છે કે એમના ફેમિલીમાં એક જ વ્યક્તિ કમાનાર હતી। તમે શું માનો છો, પાર્કિંગની સમસ્યા છે આ રહી? હા, પાર્કિંગની તો સમસ્યા છે જ સરદાર ભવનના ખાતામાં, પણ સરદાર ભવનમાં હું છાતી ઠોકીને કહું છું ગેરકાયદેસર જે બાંધકામ છે એ બી ટોટલી ગેરકાયદેસર બાંધકામ છે। ત્યાં ગાડી કોઈ પણ બાંધકામ હમણાં જેટલા નવા થયા છે ત્યાં ગાડી પાર્કિંગની કોઈ વ્યવસ્થા જ નથી। હુમલો કરી માર મારી અને માણસને ડેથ થઈ ગયો। માણસ એ માણસના એક જ વ્યક્તિ કમાનાર હતો। હવે એ લોકોના છોકરાનું ને એમના વાઈફનું એમનું ભવિષ્ય શું? આવી રીતના રોડ પર તો જે આવે મારામારી કરીને જતા રહે ને આવું થાય તો આ જે ભાઈ એક્સપાયર થઈ ગયા અમારા, એમનું ભવિષ્ય શું? એના પર બી હવે ધ્યાન આપવા જેવું છે એમ। વેપારીએ બહુ માર્યા છે, એ લોકો વેપારીએ સ્ટેશનરી દુકાનવાળાએ થઈને બહુ માર્યા છે ભાઈને। એક જ હતા ભાઈ, લેડીઝને બહુ માર્યા છે, એવું કહેવાય છે કે લેડીઝને માર્યા છે બધા।